આજે ખાલી સાડીસ જ નહીં, આજે આપણે જોવાના છે સાડીના પાછળ છુપાયેલો એક ખજાનો. અને સાડીની વાત થાય છે પાટણની ફેમસ પટોળા સાડી. પટોળા સાડી ખાલી સાડી જ નથી, એક એના પાછળ ખજાનો પણ છુપાયેલો છે, એક રહસ્ય છુપાયેલું છે, એક એવો રાજ છુપાયેલો છે જે તમે હજી સુધી જાણતા નથી. અને આ સાડી કેમ ગુજરાતની આટલી ફેમસ છે, કેમ ગુજરાતની આટલી પ્રસિદ્ધ છે, અને ગુજરાતીઓનું એક ઇમોશન કેમ છે એ આપણે જોઈશું આ વિડીયોના અંદર. સાડીસના સાથે સાથે આજે આપણે રહસ્ય પણ જોવાના છે કે પાટણના પટોળા કેમ આટલા ફેમસ છે. તો ચાલો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ પર. તો મિત્રો, આજે આપણે જોવાના છે એકદમ ફેમસ સાડી ગુજરાતની, અને એ સાડી છે પાટણનું પટોળું. તમને બધાને ખ્યાલ છે કે ગુજરાતના અંદર આનું જે મહત્વ છે ને તે ઘણું અલગ છે. પણ શું તમને ખબર છે કે પાટણની સાડી ખાલી સાડી નથી, જેમ કે બીજી બધી સાડી જેવી ખાલી સાડી નથી. આના પાછળ એક રાજ છુપાયેલો છે, એક ખજાનો છુપાયેલો છે, એક ઇતિહાસ, એક રહસ્ય છુપાયેલું છે. શું તમે જાણો છો? અને આ સાડી છે ને ખાલી આજની ડિઝાઇન નથી, આજની પેટર્ન નથી, આજની પ્રિન્ટ પણ નથી. આ સાડી ઘણા વર્ષો પહેલાંની સાડી છે, જ્યારે આ સાડી છે ને ખાલી રાજાઓ મહારાજાઓની જે વાઈફ હતી ને તે લોકો જ વેર કરી શકતા હતા. અને જે બાકી પ્રજાઓ હોય, જે નોર્મલ પર્સન એને વેર કરે તો એને કોઈ પણ સજા આપી દેવામાં આવતી હતી. એટલે કે આ સાડી ખાલી એક જે રાજાની બૈરી હોય ને તે જ એ વેર કરી શકે તે ટાઈપનું હતું. ઘણા વર્ષો પહેલાંની વાત કરીએ છીએ. અને આ સાડી એ લોકો કંઈક મોટા ઇવેન્ટ થઈ ગયા, પ્રસંગ થઈ ગયા ત્યારે વેર કરતા હતા. એટલે કે આ સાડીનું એક રહસ્ય કહીએ ને તો બહુ જ વધારે કિંમતી છે. એન્ડ દેન ધીરે જેવો સમય વીતતો ગયો તે રીતે આ સાડી હજી પણ વધારે ફેમસ થતી ગઈ. એટલે કે આ સાડી ખાલી આજની ડિઝાઇન નથી, ઘણા વર્ષો પહેલાંની, 10,000 વર્ષો પહેલાંની ડિઝાઇન છે. અને તમે હજી પણ જોયું હશે કે ઘણા બધા ચિત્રોના અંદર ઘણા બધા લોકો ખંડિત હશે, જેમ કે દિવાલોના અંદર આ ટાઈપની ડિઝાઇન તમને જોવા મળી જશે. અને એને કહેવામાં આવતું હોય છે પટોળું. અને આ છે ઇતિહાસ પટોળા સાડીનો. આ આજની સાડી નથી, ઘણા વર્ષો પહેલાંની સાડી છે. અને જેમ કે હું તમને કીધું ને કે પહેલાંના લોકો આને બહુ જ વધારે ખાસ મોકા ઉપર વેર કરતા હતા. તો આજના ટાઈમ પર એ જ વસ્તુ થાય છે સેમ એઝ ઇટ ઇઝ, કે આને લોકો ગિફ્ટ આપે છે. જેમ કે ગોદ ભરાઈ થઈ ગઈ, કે કોઈ પ્રસંગ થઈ ગયો, કે કોઈ પણ ઇવેન્ટ થઈ ગયું, કોઈ ખુશીની વસ્તુ થઈ ગઈ, ત્યારે આ સાડી ખુશી ગુજરાતી લોકો વેર કરતા હોય છે. અને આ છે પટોળા સાડીનો ઇતિહાસ. હવે આપણે જોઈએ પટોળા સાડી કેમ આટલી વધારે ફેમસ છે. તો એક તો છે આ રોયલ હેરિટેજ છે, એક સરસ લુક આપતી હોય છે. બધા ફંક્શનના અંદર તમે આને વેર કરી શકો. અને આ વર્ષો લગીને તમે પહેરશો ને તો પણ આની ડિઝાઇન, તો પણ આની પેટર્ન નવી ને નવી જ લાગશે, આનો કલર નવો લાગશે. અને આ જ છે એક પટોળા સાડીનું જે કહેવાય ને મહત્વ, શાન કહી લો, એ વસ્તુ છે. બાકી સાડીસની વાત કરું અને પટોળાની વાત કરું તો અજમેરા ફેશન જેવું પટોળું તમને ક્યાંય ન મળે. અને કેમ અહીંયા આવું છે તે પણ હું તમને કહી દઉં. અહીંયા તમને ક્વોલિટીવાળા પટોળા મળતા હોય છે. તમે જોયું હશે કે પટોળા સાડી પહેલાંના વર્ષોના અંદર ટેક તમે જોયું હશે. આજકાલના ટાઈમે પટોળા સાડી ઘણા બધા લોકો વેચતા હોય, પણ એ વસ્તુ એ વાત નથી હોતી. પણ અહીંયા તમને એ વાત જોવા મળશે, એ વસ્તુ જોવા મળશે. અને એક વસ્તુ તમને હજી એક કહેવા માગું કે પહેલાંના ટાઈમમાં પટોળા સાડી લોકો 1 વર્ષથી એનું કામ ચાલુ કરતા હતા, ત્યારે 1 વર્ષના અંદર કમ્પ્લીટ થતી હતી પટોળા સાડી. કારણ કે આનું જે વર્ક હોય ને તે હાથથી કરવામાં આવતું હતું. અને આને કેમ રોયલ હેરિટેજ માનવામાં આવતું હોય છે એ જ વસ્તુ છે કે આનું હજી પણ કામ જે થતું હોય છે તે હાથથી થતું હોય છે ઘણી બધી જગ્યાએ. અને 25 થી 26 દિવસ લાગતા હોય છે એક સાડી બનાવવા માટે. પણ તમને બધાને ખ્યાલ છે કે હમણાં મશીનની જનરેશન આવી ગઈ છે, તો મશીનથી આ સાડી બનતી હોય છે. પણ આને રોયલ વધુ બનાવતા હોય છે આનું જરીનું જે વર્ક થતું હોય ને, જે વિવિંગ થતું હોય તે બહુ જ વધારે હેરિટેજ ટાઈપનું હોય, બહુ જ વધારે રોયલ લાગતું હોય. એટલા માટે આ સાડી ગુજરાતની ફેવરેટ નંબર 1 સાડી બની ગઈ છે. અને ઇવન ગુજરાતી લોકો તો શું, આને ઓલ ઓવર ઇન્ડિયાના અંદર બધા લોકો પસંદ કરતા હોય છે. ઇન્ડિયાના લોકો થઈ ગયા, વિદેશી લોકો થઈ ગયા, બધાને આ પટોળું બહુ જ વધારે ગમતું હોય છે. અને હાલના ટાઈમના અંદર બધી મહિલાઓના વોર્ડરોબના અંદર 1 કાં તો 2 પટોળા હોતા જ હોય છે. નહીં વિશ્વાસ હોય તમારા ઘરમાં ચેક કરેલી છે. બાકી પટોળા સાડીસની વાત કરો તો તમને આપણે કંઈક આ ટાઈપની પટોળા સાડીસ આપી છે.
અહીંયા તમે જોઈ શકો અને ડિઝાઇન જોઈ શકો, એકદમ રોયલ લુક આપી જશે અને બધા જ ફંક્શનમાં ગેટ ટુ ગો છે કે લાઈક ખાલી વેર કરી લો અને બધા ફંક્શનમાં ખાલી તમે જ ચમકવાના છો. બાકી આની ડિઝાઇન તમે જોઈ શકો કેટલી સરસ એવી ડિઝાઇન છે. અહીંયા તમે આનો બોર્ડર લેસ આખો જોઈ શકો, કેટલો સરસ એવો લેસ બોર્ડર જોવા મળી જશે અને આખી સાડી તમને સિલ્ક બીઝ ફેબ્રિક પર આપ્યું છે જે છે એક રિયલ સિલ્ક. અને બાકી બીજી સાડીની વાત કરું અને આના આપણે પોસ્ટરની વાત કરીએ, બીજી સાડી તમને કંઈક આ ટાઈપની જોવા મળી હશે. તમે જોઈ શકો કેટલી પ્રિટી છે. મીન્સ લાઈક છે ને એક વસ્તુ આમ જોતા જ રહી જાય ને તે ટાઈપની સાડીસના કલેક્શન છે. અને ભાઈ સાડીસના કલેક્શન અહીંયા નથી પતતા, તમને હજી પણ આ ટાઈપની ઘણી બધી સાડીસના કલર્સ પણ જોવા મળી હશે, ડિઝાઇન્સ પણ જોવા મળી હશે. અહીંયા તમે ડિઝાઇન જોઈ શકો અને જે પાટણની પટોળું હોય ને તેના અંદર તમને હાથી જોવા મળી હશે, પાંદડીઓ જોવા મળી જશે, પછી છોકરીઓ હોય, ડોલ્સ હોય, એને કહેવામાં આવતું હોય છે પટોળાની ડિઝાઇન્સ. અને બધાથી મેઇન ડિઝાઇન હોય પાંદડીઓની, જે કંઈક આ ટાઈપની હોતી હોય છે. જો આ ટાઈપની ડિઝાઇન હોય પાંદડીઓની. અહીંયા તમે જોઈ શકો સાડી આ ટાઈપની હોય છે પટોળા, અને એટલી સરસ સરસ સાડી છે ને પૂછવાની વાત જ નહીં. બોક્સ પેકેજિંગવાળી જોઈતી હોય તે પણ તમને અહીંયા જોવા મળી જશે. તો ભાઈ હવે ખ્યાલ તો તમને આવી ગયો છે ને કે પાટણ ખાલી હમણાંની સાડી નથી, અને આ પાટણની પટોળું ટેક 3 પાટણ ટેક 4. હવે તમને ખ્યાલ આવી ગયો હશે ને કે પાટણનું પટોળું એ ખાલી ફક્ત સાડી જ નથી, એ ગુજરાતીઓ માટે એક ઇમોશન છે. કારણ કે આના પાછળ ઘણું બધું રહસ્ય, ઘણો બધો રાજ છુપાયેલો છે એટલા માટે. અને બાકી જો તમને આ ટાઈપની સાડીસના કલેક્શન્સ પરચેસ કરવા છે તો ફટાફટ વિઝિટ કરજો. અને વધુ ઇન્ફોર્મેશન માટે છે સ્ક્રીન પર નંબર, આજે જ કોન્ટેક્ટ કરો. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ધન્યવાદ.